ઉત્તરાયણ તો એની માના અમારા જમાના ની હો ભાઈ. કાકા ગમે તેવું કહો, અત્યારે જેવી ઉત્તરાયણમાં મજા જ ના આવે. તંબુરો માં જો તમે કાબોચા જેટલા જગ્યામાં તો એમાં 15-20 જણા ભેગો કરીને પતંગો ચડાવતો. અમાર તો એ ને અમારું પોતાનું ખેતર હોય 25 વીઘાનું, એ ગમે તેમ પતંગ ચડાવવાની માના મજા આવી જાય. પણ તોય કાકા અહીંયા લેટો ઊંચા ઊંચા ધાબે પતંગ કેવા આવે, અરે મોજ પડી જાય લૂંટવાની તો. ગોળી ના તમે પતંગ લૂંટવામાં મોડલ તો જીવ લઈ લો છો. ખબર પડે છે અમાર તેવું કોઈ નહીં હે. સવારથી હોજ સુધી ઓમ બેહી રહેવાનું, ઘેર હોજ પડતા ખેતરે જવાનું, ખેતરમાં પતંગ વેણી લેવાના. એ બધું બરોબર, બધા ધાબે પકોડી ખાધી છે. પકોડી ધાબે કોણ કે પકોડી માં જે ધાબે તમે મચ્છીઓ તઈ અંદર જતી રહે. અમારે તો એ ને તલના લાડુ કાકી લાવે, ટીકી સિંગની ટીકી બોલ ચણી બોલ આ બધું લાવે. પછી વચ્ચે ઢીન ટોટો આવે ને ઓમ કરી ખાઈએ, રસ નીકળે પોળીએ જ મોઢામાં. કાકી તો આમ દોરી રંગતી યાર ગુડી ના. પણ કાકા માનો અત્યારે મજા છે એવી નથી પેલા. હું તો બહેરું છું, તારી વાત માનું ગુડી ના. ખોટી દલીલ ના કરો, અમારી ઉત્તરાયણ એટલે અમારી ઉત્તરાયણ જ છે. આપણે 4 રસ્તેથી ડાબી બાજુ જઈએ, એમાં પહેલી ગલીમાં 3જા નંબરના મકાનમાં બીજા માળે ખુશી નોમની ચોરી રહેતા. એ તને અત્યારે બહુ ખુશ રાખતા કૌતા બાપાને. હું શું કહું, પેલાની ઉત્તરાયણ તો ઓહો જેવી મજા આવતી હતી. હું તો કહું પેલો ડોરેમોનનો દરવાજો મળે ને તો હાલ અહીંયા જતો રહું. સારું એડો હવે ને ફટાફટ અહીંથી ઉપડો, નકર તો તારા પ્રેમના પતંગની કિન્યા ડાઉન કરી દે. હેડ પણ